Good morning, everybody. આજે આપણે ફરી પાછું ડીએનએ રેપ્લિકેશન વિશેની ચર્ચા કરવી છે. ડીએનએ સ્વયં જનન ની વાત કરવાની છે પાછી. મિત્રો, સર્વપ્રથમ ઉદ્વિકાસની દ્રષ્ટિએ, ખાસ કરીને જૈવિક અથવા જૈવ રાસાયણિક ઉદ્વિકાસની દ્રષ્ટિએ પ્રસ્થાપિત થયેલું જનીન દ્રવ્ય આરએનએ છે. છતાં મોટાભાગના સજીવોની અંદર ડીએનએ જનીન દ્રવ્ય તરીકે કાર્ય કરે છે. તો આપણે આ સર્વસામાન્ય જનીન દ્રવ્ય છે તેના સ્વયં જનનની ક્રિયાવિધિ જોવાની છે. હવે ડીએનએ છે તે ,9% સજીવોમાં જોવા મળતું જનીન દ્રવ્ય છે. તેનું દ્વિગુણન કે સ્વયં જનન કોષ ચક્રના એસ તબક્કામાં થાય છે. આપણે ખબર છે કે ભાઈ એસ તબક્કો છે તે આંતરાવસ્થા દરમિયાન જોવા મળે છે. બરોબર. હવે ડીએનએ સ્વયંજનનની ક્રિયાવિધિ ની અંદર પેલા આપણે એક ખ્યાલ છે કે આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી બંને કોષની અંદર જનીન દ્રવ્ય છે તે ડીએનએ છે. આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી બંને પ્રકારના સજીવોમાં જોવા મળતું જનીન દ્રવ્ય ડીએનએ છે. આદિકોષ કેન્દ્રીની અંદર આદિકોષ કેન્દ્રીમાં ડીએનએ કોષ કેન્દ્ર પટલ દ્વારા ઘેરાયેલું હોતું નથી. બરોબર. પરંતુ ન્યુક્લિયોઇડ વિસ્તારમાં આવેલું હોય છે. જ્યારે સુકોષ કેન્દ્રી કોષો છે તેની અંદર તે કોષ કેન્દ્ર પટલથી આવૃત કોષ કેન્દ્રમાં સ્થિત હોય છે. આ બધી વસ્તુ આપણે જાણીએ છીએ. અને આપણે જે ડીએનએ સ્વયંજનનની ક્રિયાવિધિ શીખીએ છીએ તે બીડીએનએ ના સ્વયંજનન ની ક્રિયાવિધિ છે.
બીજા પ્રકારના ડીએનએ ની ક્રિયાવિધિ પણ આવી જ હોય છે, પરંતુ આ સ્પેશિયલ વસ્તુ તમને કહું છું કે આપણે જે ડીએનએ સંયોજનની ક્રિયાવિધિ શીખીએ છીએ તે મોટાભાગના સજીવોમાં બી ડીએનએ પ્રકારનું જ ડીએનએ હોય છે. બાકી એ ડીએનએ, બી, સી, ડી, ઈ અને ઝેડ આટલા પ્રકારના ડીએનએ હોય છે, અડધા ડઝન જેટલા પ્રકારના હોય છે. પરંતુ મોટાભાગના સજીવોની અંદર ડીએનએ છે તે બી ડીએનએ સ્વરૂપે હોય છે, એટલે કે જમણા કુંતલ વાળું ડીએનએ, જેના પ્રત્યેક કુંતલની અંદર 10 બેઝ જોડી આવેલી હોય અને પ્રત્યેક બેઝ જોડી છે તેની વચ્ચેનું અંતર 3.4 એંગસ્ટ્રોમ હોય છે અથવા તો 0.34 નેનોમીટર હોય છે. બરોબર. કોઈ પણ ક્રિયા છે એમાં ખાસ કરીને જે જૈવિક ક્રિયાઓ છે, તો જૈવિક ક્રિયાઓની અંદર જે પ્રક્રિયાઓ થતી હોય છે તે હંમેશા ઉત્સેચકો દ્વારા ઉત્પ્રેરિત હોય છે. તો આ ડીએનએ સંયોજનની ક્રિયાવિધિ પણ વિવિધ પ્રકારના ઉત્સેચકોથી ઉત્પ્રેરિત હોય છે. સંયોજનની ક્રિયાવિધિ માટે જરૂરી ઉત્સેચકો. તો ઉત્સેચકો કયા કયા છે તે આપણને ખ્યાલ હોવો જોઈએ. તો કે સૌથી પહેલા ડીએનએ કુંતલને ખોલવા માટે સૌપ્રથમ ડીએનએ કુંતલને ખોલવા માટે જરૂરી ઉત્સેચક કયો છે? તો કે હેલિકેઝ અથવા ગાયરેઝ, જે ટોપોઆઇસોમરેઝ પ્રકારનો ઉત્સેચક છે. આઇસોમરેઝ પ્રકારમાં વર્ગીકૃત થાય છે. અને આ ટોપોઆઇસોમરેઝ અને ગાયરેઝ જે આપણે કહીએ છીએ તેની સર્વપ્રથમ નોંધ ઈ કોલાઈના સંયોજનની અંદર કરવામાં આવેલી છે. બરોબર. હવે ડીએનએ સંયોજન દરમિયાન બંને છૂટી પડેલી પિતૃ શૃંખલાઓ ટેમ્પલેટ કે બીબા તરીકે કાર્ય કરે છે અને આ ટેમ્પલેટ ડીએનએ ને સ્થાયી બનાવવા માટે અથવા સ્થાયી રાખવા માટે જરૂરી ઘટકો છે એસએસબી, એટલે કે સિંગલ સ્ટ્રેન્ડ બાઇન્ડિંગ પ્રોટીન. બરોબર. આ ઉત્સેચકો નથી મિત્રો, પ્રોટીન્સ છે. સિંગલ સ્ટ્રેન્ડ બાઇન્ડિંગ પ્રોટીન. બરોબર. જે છૂટી પડેલી બંને શૃંખલાઓને સ્થાયી કરે છે. ત્યાર પછી જે ઘટક છે તે છે ડીએનએ હેલિકેઝ. ડીએનએ કુંતલ ને ક્રમશઃ આગળ ખોલી ને તેની બેઝ જોડીઓ વચ્ચે
રહેલા હાઇડ્રોજન બંધ ને તોડવા માટે જરૂરી ઉત્સેચક છે આ. બરોબર. ત્યાર પછી ચોથું જે ઘટક છે તે છે આરએનએ પોલિમરેઝ. આરએનએ પોલિમરેઝ છૂટી પડેલી ડીએનએ શૃંખલા પર આરએનએ પ્રાઇમર નામનું એક નાનો આરએનએ નો ખંડ નિર્માણ કરવા માટે જવાબદાર છે. તો આપણે ડીએનએ નું સ્વયંજનન કરવાનું છે, પણ ડીએનએ સ્વયંજનન માટે જે જરૂરી ઉત્સેચક છે તે છે ડીએનએ પોલિમરેઝ. પરંતુ ડીએનએ પોલિમરેઝ સીધો સ્વયંજનનનું કાર્ય શરૂ કરી શકતો નથી. એના માટે સૌપ્રથમ આરએનએ પ્રાઇમરનું નિર્માણ થયેલું હોવું જોઈએ. બરોબર. એટલે તે છૂટી પડેલી ડીએનએ ટેમ્પલેટ શૃંખલાને અનુસરીને આરએનએ પૂરકતા ના નિયમ મુજબ ટૂંકી આરએનએ શૃંખલા, જેને આપણે આરએનએ પ્રાઇમર કહીએ છીએ. ગુડ મોર્નિંગ. આરએનએ પ્રાઇમરનું નિર્માણ કરે છે. ઇંક જોઈએ છીએ. હવે આપણે એમ કીધું કે ભાઈ આરએનએ પૂરકતાના નિયમ. તો આરએનએ પૂરકતાનો નિયમ શું છે? તો આપણે ખબર છે કે આરએનએ નો ટી, તો અહીંયા એ છે તે યુ સાથે જોડાશે અને જી છે એ તો સી સાથે જ જોડાય છે ત્રિબંધ દ્વારા. બરોબર. અહીંયા ટી ને સ્થાને શું આવી જશે? યુ આવી જશે. અને આ જે ન્યુક્લિયોટાઇડ છે તે રિબો ન્યુક્લિયોટાઇડ આવશે, ડીઓક્સી રિબો ન્યુક્લિયોટાઇડ આવશે નહીં. બરોબર. આ બે આરએનએ પૂરકતાના નિયમો છે. ત્યાર પછી પાંચમું ઘટક છે તે છે ડીએનએ પોલિમરેઝ. ડીએનએ પોલિમરેઝ ત્રણ પ્રકારના છે. અહીંયા આપણે સૌપ્રથમ ડીએનએ પોલિમરેઝ 3 ઉત્સેચક છે. આ ખૂબ જ સક્રિય અને ક્રિયાશીલ કાર્યક્ષમ ઉત્સેચક છે. ખૂબ જ સક્રિય, ક્રિયાશીલ અને કાર્યક્ષમ ઉત્સેચક છે. તેનો ઉત્પ્રેરણનો દર કેટલો? ઉત્પ્રેરણ નો દર 2000 ન્યુક્લિયોટાઇડ્સ પર સેકન્ડ. આ એનો ઉત્પ્રેરણનો દર છે. બરોબર. આના આધારે તમને પ્રશ્ન પણ પૂછાઈ શકે મિત્રો, યાદ રાખજો. કોઈ ગણતરીનો પ્રશ્ન આના આધારે પૂછાઈ શકે કે કુલ બેઝ જોડી આપી હોય તો કુલ બેઝ જોડીને અનુસરીને કેટલા સમયની અંદર, 1 સેકન્ડમાં જો 2000 ન્યુક્લિયોટાઇડ ગોઠવાતા હોય તો કેટલી મિનિટની અંદર માનવ ડીએનએ છે આપણું, બરોબર, જે 6.6 ગુણ્યા 10⁹ બેઝ જોડી છે તે કેટલી વારમાં સ્વયંજનન પામી જાય. બરોબર. એવો પ્રશ્ન પૂછાય. અથવા તો કોઈ પણ કલ્પિત ડીએનએ છે તેનું આપી દે. બરોબર. અને એને અનુસરીને પ્રશ્ન પૂછાય. પણ ઉત્પ્રેરણનો દર આ છે, યાદ રાખજો. ડીએનએ પોલિમરેઝ 3 આરએનએ પ્રાઇમર, આ ખાસ મહત્વનું છે. આરએનએ પ્રાઇમરને ઓળખી અને તેને અનુસરીને
ડીએનએ પૂરકતાના નિયમ મુજબ જો અહીંયા ડીએનએ પૂરકતાનો નિયમ આવી ગયો મિત્રો, આરએનએ પૂરકતાનો નિયમ હતો. ડીએનએ પૂરકતાના નિયમ મુજબ ડીઓક્સી રિબો ન્યુક્લિયોટાઇડ્સ ની ગોઠવણી કરે. ત્યાર પછી છઠ્ઠું જે ઘટક છે તે છે ડીએનએ પોલિમરેઝ 1. પોલિમરેઝ 2 ની ક્રિયાવિધિ હજી પૂર્ણ સમજાયેલ નથી. ડીએનએ પોલિમરેઝ 1. ડીએનએ પોલિમરેઝ 1 ખાલી રહેલા કે રિક્ત સ્થાનોએ, હવે ખાલી રહેલા સ્થાન એટલે શું? તો કે ખાલી રહેલા સ્થાનનો મતલબ એવો થાય છે કે જ્યાં પ્રાઇમરનો કોઈ ભાગ રહી ગયો છે, અથવા રિબોન્યુક્લિયોટાઇડ રહી ગયું છે, અથવા જ્યાં ડીઓક્સી રિબોન્યુક્લિયોટાઇડ છે તેની ગોઠવણી થઈ નથી, તે સ્થાનને ખાલી સ્થાન કહેવાય છે. બરોબર? જ્યાં રિબોન્યુક્લિયોટાઇડ રહેલ હોય કે જ્યાં ડીઓક્સી રિબો ન્યુક્લિયોટાઇડ ની ગોઠવણી થયેલ ના હોય તેવું સ્થાન. એટલે ખાલી રહેલા કે રિક્ત સ્થાનોએ ડીએનએ બેઝ એટલે ક્યાં? તો કે ડીઓક્સી રિબોન્યુક્લિયોટાઇડ્સ, બરોબર, ની ગોઠવણી કરે. ત્યાર પછીનું જે ઘટક છે તે છે ડીએનએ લિગેઝ અથવા સિન્થેટેઝ. ડીએનએ લિગેઝ અથવા સિન્થેટેઝ. આ ઉત્સેચક શું કરશે? તો કે પાસે આવેલા નાઇટ્રોજન બેઝિસ વચ્ચે 3' 5' ફોસ્ફોડાયસ્ટર બંધ નું નિર્માણ કરે છે અને શૃંખલાને સતત બનાવે છે, કન્ટિન્યુઅસ કરે છે. બરોબર? તો આટલા ઘટકો છે કે જે ડીએનએ સ્વયંજનનની ક્રિયાવિધિ માટે ઉપયોગમાં લેવાય છે. બરોબર? તમારી ટેક્સ્ટબુકની અંદર તો માત્ર 2 જ ઘટકની ચર્ચા કરેલી છે. એક છે ડીએનએ પોલિમરેઝ 3 અને બીજું છે ડીએનએ લિગેઝ. બરોબર? તે સિવાય અન્ય કોઈ ઘટકની ચર્ચા કરેલી નથી. બરોબર મિત્રો? તો ડીએનએ નું સ્વયંજનન તો આપણે કહીએ કે ભાઈ 99.9% સજીવોમાં જોવા મળતું જનીન દ્રવ્ય ડીએનએ છે. તેનું દ્વિગુણન સ્વયંજનન ક્યારે થાય છે? કોષ ચક્રના એસ તબક્કામાં, અને એસ તબક્કો આંતરાવસ્થા દરમિયાન થતી હોય છે. હવે જીવનની અંદર આપણે વાત કરેલી છે કે જીવન તબક્કાને અંતે જો જનીન દ્રવ્ય છે તે 2C હોય તો એસ તબક્કાને અંતે અને G2 તબક્કાને શરૂઆતે આ કેટલું થઈ જશે? 4C. બરોબર? મિત્રો, આપણે જે કઈ જીવન જીવીએ છીએ અત્યારે, જે કઈ સજીવો છે પૃથ્વી ઉપર, એના માટે જવાબદાર આ પ્રક્રિયા છે એવું ગણી શકાય. આ માતૃ પ્રક્રિયા છે સજીવો માટેની, યાદ રાખજો. બરોબર?
કારણ કે જો ડીએનએ નું સ્વયંજનન ન થાય તો જનીનો બેવડાય નહીં, જનીનો એટલા ને એટલા રહે અને કોષ વિભાજન ની અંદર જનીનોની સંખ્યા અડધી થઈ જાય સંભાજનને અંતે, બરોબર. તો એને આપણે સંભાજન કહી જ ન શકીએ, બરોબર. ડીએનએ સ્વયંજનન થાય છે માટે જ આપણે કોષ વિભાજનમાં સંભાજન શબ્દ વાપરી શકીએ છીએ, તે સિવાય સંભાજન શબ્દ વાપરી શકાતો નથી. એટલે આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી બંને પ્રકારના સજીવોમાં જોવા મળતું જનીન દ્રવ્ય ડીએનએ છે. આદિકોષ કેન્દ્રીમાં ડીએનએ કોષ કેન્દ્ર પટલ દ્વારા ઘેરાયેલું હોતું નથી, પરંતુ ન્યુક્લિયોઇડ વિસ્તારમાં આવેલું હોય છે. સુકોષ કેન્દ્રી કોષોમાં તે કોષ કેન્દ્ર પટલથી આવૃત કોષ કેન્દ્રમાં સ્થિત હોય છે. આપણે જે સ્વયંજનનની ક્રિયાવિધિ શીખીએ છીએ તે ડીએનએ સ્વયંજનનની ક્રિયાવિધિ છે અને સ્વયંજનનની ક્રિયાવિધિ માટે જરૂરી ઘટકો અથવા ઉત્સેચકોની આપણે એક લિસ્ટ બનાવ્યું છે, તેની આપણે ચર્ચા કરી. તો કે એની અંદર સર્વપ્રથમ કઈ વસ્તુ આવી તો કે ડીએનએ ગાયરેઝ, બરોબર, અથવા એનું એક બીજું નામ છે અનવાઇન્ડેઝ. નામ જ એનું અનવાઇન્ડેઝ છે, એટલે અનવાઇન્ડ કરવું એટલે કે ખોલવું, ડીએનએ કુંતલને ખોલવા માટે, બરોબર, આ ઉત્સેચક જરૂરી છે. ટોપોઆઇસોમરેઝ પ્રકારના ઉત્સેચકની અંદર આવશે. બીજું, ડીએનએ સંયોજન દરમિયાન બંને છૂટી પડેલી પિતૃ શૃંખલાઓ ટેમ્પલેટ અથવા બીબા તરીકે કાર્ય કરે. તો આ બંને શૃંખલાઓને સ્થાયી રાખવા માટે, બરોબર, ટેમ્પલેટ ડીએનએ ને સ્થાયી રાખવા માટે જરૂરી ઘટક કોણ છે તો કે એસએસબી એટલે કે સિંગલ સ્ટ્રેન્ડ બાઇન્ડિંગ પ્રોટીન. ત્યાર પછી ડીએનએ હેલિકેસ છે, જે ડીએનએ કુંતલને ક્રમશઃ આગળ ખોલી તેની બેઝ જોડીઓ વચ્ચે રહેલા હાઇડ્રોજન બંધને તોડવા માટે જરૂરી છે. કારણ કે આખું ડીએનએ ખોલી ન શકાય, બરોબર. આખું ડીએનએ તો બહુ મોટું હોય અને એને તોડવા માટે બધા હાઇડ્રોજન બંધ તો કેટલા બધા થઈ જાય. વિચાર કરો ને કે 6.6 ગુણ્યા 10 ની 9 ઘાત એટલી બેઝ જોડીઓ હોય, બરોબર. એમાં ખાલી 50% ગણી લો કે એ ને જી 50% છે, બરોબર. તોય જી ના 3 હાઇડ્રોજન બંધ અને એ ના 2 હાઇડ્રોજન બંધ, તો એની સંખ્યા કેટલી થાય ને એ બંધ તોડવા માટે ઉર્જા કેટલી બધી જરૂરી બને. એટલે જેમ જેમ ક્રમશઃ સ્વયંજનનની ક્રિયાવિધિ આગળ વધતી જાય તેમ ડીએનએ નું કુંતલ છે એ ખોલતું જાય. ઝીપર ફેશન આ કેવું કરાવશે? ઝીપર ફેશન. એટલે આ જે ઉત્સેચક છે ને એને આપણે કહીએ છીએ કે આ સ્વયંજનન ચીપીઓ બનાવે, રેપ્લિકેશન ફોર્ક, બરોબર. ત્યાર પછી એક વખત સ્થાયી થઈ જાય શૃંખલા, બરોબર, એટલે સૌપ્રથમ આરએનએ, તો ડીએનએ નું સ્વયંજનન છે મેં તમને કીધું એમ, પણ ડીએનએ સ્વયંજનન માટે જરૂરી ઉત્સેચક છે ડીએનએ પોલિમરેઝ છે. પણ ડીએનએ પોલિમરેઝ સીધું ડીએનએ નું સંશ્લેષણ અથવા સ્વયંજનન કરી શકતું નથી, બરોબર. તો એના માટે સર્વપ્રથમ આરએનએ પોલિમરેઝ પ્રકારનું જે ઉત્સેચક છે તે છૂટી પડેલી ડીએનએ ટેમ્પલેટ શૃંખલાને અનુસરીને આરએનએ પૂરકતાના નિયમ મુજબ, જો મેં તમને પહેલા કીધું કે આરએનએ પૂરકતાના નિયમ મુજબ ટૂંકી આરએનએ શૃંખલા અથવા તો જેને આપણે શું કહીએ છીએ આરએનએ પ્રાઇમર નું નિર્માણ કરે છે. મિત્રો, આપણે ક્યાંય સારી જગ્યાએ જમવા ગયા હોય, જોકે અત્યારે તો આ વર્ષે તો નહીં જવાનું થાય લગ્ન પ્રસંગમાં એવા, પણ એવા કોઈ સારા ઘરના લગ્નમાં ગયા હોય તો શરૂઆતમાં સૂપ ને સ્ટાર્ટર ને એવું બધું હોય, તો સૂપ ને સ્ટાર્ટર છે એ જમવા જેટલું ન લેવાનું હોય, બરોબર. એવી રીતે પ્રાઇમર છે એ આખા ડીએનએ નું ન બનાવવાનું હોય, જરૂરી હોય એટલું જ લેવાનું હોય. એમ આરએનએ પ્રાઇમર નું નિર્માણ થાય. આ સ્ટાર્ટર છે એવું યાદ રાખો, આરએનએ પ્રાઇમર નું નિર્માણ છે ને એ. પછી ડીએનએ પોલિમરેઝ 3 સક્રિય થઈ જશે. ડીએનએ પોલિમરેઝ 3 છે તે ખૂબ જ સક્રિય, ક્રિયાશીલ અને કાર્યક્ષમ ઉત્સેચક છે અને એનો ઉત્પ્રેરણનો દર 2000 ન્યુક્લિયોટાઇડ પર સેકન્ડ છે. તે આરએનએ પ્રાઇમરને ઓળખે અને તેને અનુસરીને ડીએનએ પૂરકતાના નિયમ મુજબ ડીઓક્સીરિબોન્યુક્લિયોટાઇડની ગોઠવણી કરે છે, બરોબર. ત્યાર પછી ડીએનએ પોલિમરેઝ 1 ખાલી રહેલા રિક્ત સ્થાનોએ ડીએનએ બેઝની ગોઠવણી કરે. હવે ખાલી રહેલા રિક્ત સ્થાન ક્યાં? તો કે જ્યાં રિબોન્યુક્લિયોટાઇડ આવેલા હોય અથવા જ્યાં ડીઓક્સીરિબોન્યુક્લિયોટાઇડની ગોઠવણી ના થયેલ હોય એને રિક્ત સ્થાનો કહેવાય ત્યાં. અને છેલ્લે ડીએનએ લિગેઝ અથવા ડીએનએ સિન્થેટેઝ આ ઉત્સેચક પાસે આવેલા નાઇટ્રોજન બેઝ વચ્ચે 3' 5' ફોસ્ફોડાયસ્ટર બંધ નિર્માણ કરી અને શૃંખલાઓને સતત કન્ટિન્યુઅસ બનાવશે, બરોબર. તો આ બધા જરૂરી ઉત્સેચકો છે કે જે ડીએનએ સ્વયંજનનની ક્રિયાવિધિ માટે
આવશ્યક હોય છે. બરોબર મિત્રો, ચલો સૌપ્રથમ આનો એક સ્ક્રીનશોટ લઈ લ્યો. ઓકે, ચલો હવે ડીએનએ સ્વયંજનન જે પ્રક્રિયા છે આખે આખી, તેમાં પેરેન્ટલ ડીએનએ જે છે, એટલે જેને આપણે પિતૃ ડીએનએ કહીએ છીએ, બરોબર, તેને અનુસરીને નવું ડીએનએ નિર્માણ પામે છે. સ્વયંજનન બાય ડાયરેક્શનલ એટલે કે દ્વિદિશીય છે, એટલે કે બંને શૃંખલા પર સાથે સાથે સ્વયંજનન થાય છે. બરોબર, બંને શૃંખલા પર સ્વયંજનન સાથે સાથે થાય છે. એક શૃંખલા પર સ્વયંજનન સતત થાય છે, જેને અગ્રેસર શૃંખલા કે લીડિંગ સ્ટ્રેન્ડ્સ કહે છે. લીડિંગ સ્ટ્રેન્ડ કહે છે. જ્યારે બીજી શૃંખલા પર સ્વયંજનન ડીએનએ ના નાના ખંડો સ્વરૂપે થાય છે. જેને અથવા જે ખંડોને ઓકાઝાકી ટુકડાઓ કહે છે. હવે આવું શા માટે થાય છે કે એકમાં સતત થાય ને બીજામાં અસતત થાય? બરોબર, આ શૃંખલાને પહેલા આપણે અહીં પૂરું કરીએ કે આ શૃંખલાને
લેગિંગ સ્ટ્રેન્ડ અથવા વિલંબિત શૃંખલા તરીકે ઓળખીએ છીએ અથવા ઓળખાય છે. હવે અહીંયા જુઓ તમે કે આપણે એમ કહીએ કે ભાઈ આ બંને શૃંખલા છે તે પિતૃ ડીએનએ ની શૃંખલા છે ફોર એક્ઝામ્પલ, બરોબર. તો 5 પ્રાઇમ 3 પ્રાઇમ અને બીજી શૃંખલા છે તે 3 પ્રાઇમ ટુ 5 પ્રાઇમ. હવે આરએનએ પોલિમરેઝ અને ડીએનએ પોલિમરેઝ બંને ઉત્સેચકો હંમેશા સ્વયંજનન 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ દિશામાં જ કરી શકે છે અથવા કરે છે, બરોબર. હવે આપણે ખબર છે કે ભાઈ આ બંને શૃંખલા પાછી એકબીજાથી એન્ટી પેરેલલ છે, એકબીજાને સમાંતર નથી, પ્રતિ સમાંતર છે આ બંને શૃંખલાઓ. એટલે અહીંયા ફોર એક્ઝામ્પલ આપણે એમ કહીએ કે ભાઈ GA GTA GCT GAT આ છે શૃંખલા, બરોબર. આ એક ખાસ સમજો. તો એની પૂરકતા આપણે ખબર છે કે ભાઈ A T C A G C T A C T C, બરોબર. આ પ્રકારનું થાય. હવે આરએનએ પોલિમરેઝ અને ડીએનએ પોલિમરેઝ બંને ઉત્સેચકો હંમેશા 5 પ્રાઇમ 3 પ્રાઇમ દિશાની અંદર જ સ્વયંજનન કરી શકે છે. તો એની દિશા કઈ થશે? તો કે આનો 3 પ્રાઇમ છેડો આવે ત્યાં જ નવા ડીએનએ નો કયો છેડો આવવો જોઈએ? 5 પ્રાઇમ છેડો, મિત્રો, બરોબર. અને આનો 3 પ્રાઇમ છેડો અહીંયા છે તો અહીંયા તેનો 5 પ્રાઇમ છેડો આવે તો 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ એટલે દિશા આ થશે અને આની દિશા આમ થશે, બરોબર. આ પ્રકારે. હવે એક શૃંખલા પર ડીએનએ સ્વયંજનન છે એ સતત થાય છે. ફોર એક્ઝામ્પલ આ શૃંખલા છે ત્યાં સતત સ્વયંજનન થાય છે તો અહીંયા A T C A G C T A C T C, બરોબર. તો આ જે શૃંખલા થશે તેને આપણે કહીએ છીએ લીડિંગ સ્ટ્રેન્ડ, બરોબર. જ્યારે આ શૃંખલા ઉપર ડીએનએ પોલિમરેઝ છે તે સતત નાઇટ્રોજન બેઝ ગોઠવી શકતું નથી, બરોબર. શા માટે? કારણ કે ડીએનએ નો કુંતલ ખુલે એ પ્રકારે એને ગોઠવવાના થતા હોય છે. હવે તો અહીંયા કેવી રીતે થશે કે G A G, બરોબર. માનો કે આટલું આ ડીએનએ નું નિર્માણ થયું, ત્યાર પછી ફરી પાછું 1 2 બેઝ જવા દઈએ G C T G, બરોબર. તો આવી રીતે ટુકડાઓમાં જે સંશ્લેષણ થયું છે તો આ જે ટુકડાઓ બને છે તે ટુકડાઓને આપણે કેવા કીધા? ઓકાઝાકી ટુકડાઓ, બરોબર. એટલે આ જે શૃંખલા બનશે તે લેગિંગ સ્ટ્રેન્ડ થશે અથવા તો વિલંબિત શૃંખલા થશે, બરોબર. પહેલી વાત મેં કીધું કે આ બાય ડાયરેક્શનલ છે, બરોબર. પછી હજી એક બહુ મહત્વની બાબત છે કે સ્વયંજનન અર્ધ રૂઢિગત પ્રકારનું છે, સેમી કન્ઝર્વેટિવ જેને કહીએ છીએ. કારણ કે ડોક્ટર ક્રિકે ડીએનએ ની રચના વોટસન અને ક્રિક દ્વારા જ્યારે આપવામાં આવી ત્યારે તરત જ ડોક્ટર ક્રિકે એમ કીધું હતું કે ભાઈ
જ્યારે અમે ડીએનએ ની રચનાની વાત કરીએ છીએ ત્યારે એ વાત અમારી ધ્યાન બાદ નથી ગઈ કે ડીએનએ પોતે પૂરકતાના નિયમને અનુસરીને પોતાનું સંયોજન કરવાની ક્ષમતા ધરાવે છે, બરોબર? એટલે અર્ધરૂઢિગત સંયોજન છે. પછી આ ડીએનએ પોલિમરેઝ દ્વારા થયેલું કાર્ય છે. ત્યાર પછી આપણે એમ કહીએ કે ભાઈ આ બાકી રહેલા જે રિક્ત સ્થાન છે, બરોબર, તો ત્યાં ડીએનએ પોલિમરેઝ 1 છે તે ડીઓક્સીરિબોન્યુક્લિયોટાઇડ ગોઠવી દે, બરોબર, અને ડીએનએ લિગેઝ છે એ જોડી દેશે. ઓકે, હવે જ્યારે ડીએનએ એટલે આ 5 પ્રાઇમ અને અહીંયા ક્યુ આવી જશે 3 પ્રાઇમ, બરોબર, તો આ બંને શૃંખલા થઈ ગઈ કમ્પ્લીટ. સેમ વે અહીંયા આ બંને શૃંખલા થઈ ગઈ કમ્પ્લીટ, બરોબર. એટલે હવે તમે જુઓ તો બે ડીએનએ ના અણુ નિર્માણ થઈ ગયા એકમાંથી, બરોબર, અને બંને ની અંદર એક પિતૃ શૃંખલા, એક નવી સંશ્લેષિત, એક પિતૃ શૃંખલા અને એક નવી સંશ્લેષિત શૃંખલા, બરોબર. એટલે આપણે કહીએ છીએ કે અર્ધરૂઢિગત પ્રકારનું સ્વયંજનન છે. બંને ડીએનએ ની અંદર સંયોજન બાદ નિર્માણ પામેલા બંને ડીએનએ અણુમાં બેઝ જોડીની સંખ્યા, બેઝ જોડીનો ક્રમ, બેઝ જોડીની ગોઠવણી કેવી હોવી જોઈએ? તો કે સમાન હોવી જોઈએ. કારણ કે ડીએનએ સંયોજનમાં થતી કોઈ પણ ભૂલ વિકૃતિમાં પરિણમે છે મિત્રો, બરોબર. કારણ કે ડીએનએ સંયોજન દરમિયાન થતી કોઈ પણ ભૂલ, મ્યુટેશન, એટલે કે વિકૃતિમાં પરિણમે છે. બરોબર. આપણે ખબર છે કે ભાઈ એક એકલ બેઝ જોડી, એકલ બેઝ જોડ બદલાઈ જતા પણ પોઈન્ટ મ્યુટેશન થાય છે, બરોબર ને? એનું ઉદાહરણ આપણે ભણ્યા છીએ સિકલ સેલ એનિમિયા. એક જ બેઝ જોડી ખાલી બદલાઈ જ જાય તોય પણ સિકલ સેલ એનિમિયામાં પરિણમી જાય છે. બરોબર છે મિત્રો આ બાબત? ચલો આનો પણ એક સ્ક્રીનશોટ લઈ લ્યો ફટાફટ.
હવે સ્વયંજનનની ક્રિયાવિધિની વાત કરીએ, એની પ્રક્રિયા સમજીએ આપણે. આ ઘટકો વિશેની વાત કરી લીધી આપણે. આ એક શૃંખલા, 5 પ્રાઇમ છેડો અને 3 પ્રાઇમ છેડો. આ બીજી શૃંખલા, 3 પ્રાઇમ છેડો અને 5 પ્રાઇમ છેડો. બરોબર. હવે પહેલા તો આમાંથી આ સ્વયંજનન ચીપીઓ બની ગયો છે, રેપ્લિકેશન ફોર્ક. આના માટે જવાબદાર ઘટક કોણ હતું? તો કે ડીએનએ હેલિકેઝ અને ડીએનએ ગાયરેઝ. બરોબર. આ બે ઉત્સેચકો જે અહીંયા આપણે ગોઠવ્યા છે. ત્યાર પછી એસએસબી, સિંગલ સ્ટ્રેન્ડ બાઇન્ડિંગ પ્રોટીન. સિંગલ સ્ટ્રેન્ડ બાઇન્ડિંગ પ્રોટીન વિશિષ્ટ પ્રોટીન, નોન હિસ્ટોન પ્રોટીન છે, જે ડીએનએ સંયોજન દરમિયાન છૂટી પડેલી શૃંખલાઓને સ્થાયી કરવા માટે જવાબદાર છે, જેથી સ્વયંજનનની ક્રિયા યોગ્ય દરે ચાલે. હંમેશા જોડીમાં હોય છે આ પ્રોટીન, યાદ રાખજો. જોડીની સંખ્યા ફિક્સ ના હોય. બરોબર. એ કુંતલ કેટલું છૂટું પડેલું છે તેના આધારે ગોઠવાય છે. હવે આપણે પિતૃ ડીએનએ ની વાત કરીએ તો અહીંયાથી આપણે શૃંખલાની શરૂઆત કરીએ છીએ. ટુ સ્ટાર્ટ વિથ A, G, A, C, G, T, T, G, A, C, T, G, G, A, T, T, A, G. કોઈ પણ નાઇટ્રોજન બેઝ લખો ને, કોઈ પ્રશ્ન નહીં. બરોબર. આ એક શૃંખલા ઉપર આવેલ બેઝ ક્રમ છે. આ તેની સામે પૂરકતાના નિયમને અનુસરીને થશે. T, G, C, A, C, T, G, A, C, T, A, T, C, G, A, T, આપણે આટલું લખ્યું. બરોબર. આની વચ્ચેના હાઇડ્રોજન બંધ અને ખોલવાનું કાર્ય આ બને એ કરેલું છે. સ્થાયી કરવાનું કામ આને કરેલું છે. કોને સ્થાયી કરે? હવે આ બંને ટેમ્પલેટ ડીએનએ કહેવાય, યાદ રાખજો. આ ડીએનએ ટેમ્પલેટ.
अथवा तो टेम्पलेट डीएनए जेम तमे निर्देशन करवू होय एम। रेडी। हवे आवशे आरएनए पॉलीमरेज। आरएनए पॉलीमरेज छे एनी स्वयं जनननी दिशा फिक्स छे 5 प्राइम टू 3 प्राइम। तो हवे 5 प्राइम टू 3 प्राइम करवानुं होय तो आ श्रृंखला पर आवशे के आ श्रृंखला पर आवशे? कारण के अहींया 3 प्राइम छेड़ो आव्यो तो एनी सामे 5 प्राइम छेड़ो आवવો જોઈએ, बरोबर। तो अहींया थी शरूआत थशे। अहींया आरएनए पॉलीमरेज छे ते आरएनए पूरकताना नियमने अनुसरीने बेઝ गोठवे यू जी सी ए, बरोबर। तो मित्रों आ थयुं आरएनए प्राइमरनुं निर्माण। ओके, आरएनए प्राइमरनुं निर्माण थया पछी अहींया जो आ पेलो न्यूक्लियोटाइड आवशे એટલે પેલો ન્યુક્લિયોટાઇડ હોય એનો 5 પ્રાઇમ છેડો 5 પ્રાઇમમાં જે ફોસ્ફેટ હોય તેનું OH છે તે મુક્ત હોય એટલે આ છેડો 5 પ્રાઇમ થાય, બરોબર। એટલે 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ તો આ દિશા થશે મિત્રો। અને આ દિશા થશે એટલે આ શૃંખલા જે અહીંયા ડીએનએ ની બનશે તે લીડિંગ સ્ટ્રેન્ડ કહેવાશે। આ તમે નીચે લીધું હોય તો ત્યાં આવે, 3 પ્રાઇમ છેડો જો તમે અહીંયા લીધો હોય તો તેને અનુસરીને થાય। હવે આવશે ડીએનએ પોલિમરેઝ 3। હવે ડીએનએ પોલિમરેઝ 3 છે એ બહુ વિશિષ્ટ ઉત્સેચક છે। મેં તમને કીધું ખૂબ જ ક્રિયાશીલ કાર્યક્ષમ ઉત્સેચક છે। એનો ઉત્પ્રેરણનો દર 2000 ન્યુક્લિયોટાઇડ પ્રતિ સેકન્ડ છે। હવે આ ઊર્જાની દ્રષ્ટિએ ખૂબ જ ખર્ચાળ પ્રોસેસ છે, બરોબર। એનર્જી એક્સપેન્ડિચર ખૂબ જાજુ છે, ઊર્જાનો ઉપયોગ ઘણો બધો છે આની અંદર। એટલે અહીંયા શું કરશે ખબર છે? ડીએનએ પોલિમરેઝ 3 જ્યારે ન્યુક્લિયોટાઇડ બનાવવાની વાત હોય ને ત્યારે હંમેશા ઈ ડીઓક્સી रिबो न्यूक्लियोटाइड ना ट्राइफोस्फेट स्वरूप उपयोग में लेवाय छे। बरोबर। એટલે આપણે એમ કહીએ કે ભાઈ न्यूक्लियोटाइड એટલે આપણે સમજીએ કે ભાઈ एएमपी जीएमपी सीएमपी के टीएमपी, बरोबर। आ मोनोफोस्फेट स्वरूप છે બધા। આ સ્વરૂપ ઉપયોગમાં નથી લેવાતા, પણ આના ટ્રાઇફોસ્ફેટ સ્વરૂપ એટલે એટીપી જીટીપી सीटीपी અને टीटीपी, बरोबर। એટલે આ ચારે ચાર સ્વરૂપ એટીપી તો આપણે ખબર છે કે ભાઈ કોષીય ઊર્જા છે, એનું ચલણ છે, પણ આ જીટીપી सीटीपी टीटीपी છે એને આપણે ન્યુક્લિયર એનર્જી તરીકે પણ ઓળખીએ છીએ, બરોબર। ન્યુક્લિયર એનર્જી સોર્સ। ન્યુક્લિયર એટલે અહીંયા આણ્વિક ઊર્જાની વાત નથી કરતા હો, પણ કોષ કેન્દ્રની અંદર ડીએનએ સ્વયંજનન દરમિયાન જે ઊર્જા જરૂરી છે તે ઊર્જાની વાત કરીએ છીએ, બરોબર। ડીએનએ સ્વયંજનન ની ક્રિયા માટે જરૂરી ऊर्जा स्त्रोत એટલે કે કોષ કેન્દ્રીય ઊર્જા છે આ। ઓકે, આ બે પર્પસ સોલ્વ કરશે, બરોબર। ટ્રાઇફોસ્ફેટ સ્વરૂપ છે તે બે કાર્ય કરશે। પહેલું કાર્ય શું? तो के नाइट्रोजन बेस पूरा पाड़े, बरोबर। क्रिया माटे जरूरी है। बीजू कार्य तो के ऊर्जा स्त्रोत तरीके कार्य करे। शा माटे? तो के तेना छेल्ला बे
પાયરોફોસ્ફેટ બંધ વિપુલ ઉર્જા ધરાવે છે. બરોબર. હવે અહીંયા ડીએનએ પોલિમરેઝ 3 કાર્ય શરૂ કરશે એટલે હવે ડીએનએ પૂરકતાનો નિયમ લાગુ પડશે. ટી જી સી એ સી ટી જી એ સી સી ટી એ ટી સી સી જી એ ટી. બરોબર. તો અહીંયા તમે જુઓ આ શૃંખલા છે તે સતત સંશ્લેષણ પામે છે. એટલે આ શૃંખલા છે તેને આપણે કહેશું લીડિંગ સ્ટ્રેન્ડ અથવા તો અગ્રેસર શૃંખલા. બરોબર. ત્યાર પછી એટલે સાયમલ્ટેનિયસલી સાથે સાથે જ આ બીજી શૃંખલા ઉપર આ 5 પ્રાઇમ છે તો આપણે એમ કહીએ કે ભાઈ અહીંયા આ 3 પ્રાઇમ થશે, આ 3 પ્રાઇમ છેડો થશે આ. બરોબર. એટલે સ્વયંજનન છે અહીંયાથી સ્ટાર્ટ થાય તો આરએનએ પ્રાઇમર છે તે સૌથી પહેલા આરએનએ પોલિમરેઝ પ્રાઇમરનું નિર્માણ કરે. એ યુ બરોબર. પ્રાઇમરનું નિર્માણ થયું. પ્રાઇમરનું નિર્માણ થયું એને અનુસરીને ડીએનએ પોલિમરેઝ છે તે ટ્રાઇફોસ્ફેટ ગોઠવે બધા. તો એ ટી બરોબર. ત્યાર પછી સી જી થોડું નિર્માણ થયું. બરોબર. ફરી પાછું અટકી ગયું અહીંયા અને એક વખત સ્વયંજનનની ક્રિયા ડીએનએ પોલિમરેઝ દ્વારા અટકે એટલે ફરી પાછું આરએનએ પ્રાઇમરનું નિર્માણ છે તે આવશ્યક છે. બરોબર. કારણ કે ડીએનએ પોલિમરેઝ છે તે પ્રાઇમર જો કન્ટિન્યુઅસમાં બન્યું હોય બરોબર તો એને અનુસરીને એક શૃંખલા ઉપર ગોઠવી શકે, બીજા શૃંખલા ઉપર ન ગોઠવી શકે. એટલે અહીંયા શું થશે એમાંનો કે 1-2 ન્યુક્લિયોટાઇડ છે એ રહી ગયા. ફરી પાછું પ્રાઇમરનું નિર્માણ થયું UUAG. વળી પાછું ડીએનએ પોલિમરેઝ છે તે શૃંખલા બનાવે GT બરોબર. ફરી પાછો આ કટકો છે એ બેનો બને હંમેશા 5-3 આ ડાયરેક્શનમાં બને. ફરી પાછું અહીંયા આ ક્રિયા અટકી ગઈ. ડીએનએ પોલિમરેઝ બેઝ ગોઠવી શકતું નથી તો હવે ફરી પાછું પ્રાઇમર નિર્માણ જરૂરી છે. GUUG આ ફરી પાછું પ્રાઇમર બન્યું અને ડીએનએ પોલિમરેઝ છે સક્રિય થઈ અને GTTGCA બરોબર. ફરી પાછું આ નિર્માણ થયું. તો આ ડિસકન્ટિન્યુઅસ જે બન્યું ને પેલી વાત તો એ છે કે આ શૃંખલા આખી અસતત શૃંખલા છે અથવા તો લેગિંગ સ્ટ્રેન્ડ કે નિલંબિત શૃંખલા. બરોબર. અને આ જે કટકાઓ બન્યા છે ને આ કટકાઓ છે તે ઓકાઝાકી ટુકડાઓ છે. જાપાનીઝ વૈજ્ઞાનિક છે મિરીમોટો ઓકાઝાકી એને આ શોધ કરેલી છે એના ઉપરથી.
આવશે આ, બરોબર. હવે છેલ્લે આવશે ડીએનએ પોલિમરેઝ 1. ડીએનએ પોલિમરેઝ 1 શું કરશે તો કે ડીએનએ પોલિમરેઝ 1 છે તે ખાલી સ્થાને નાઇટ્રોજન બેઝ ઉમેરે, બરોબર, અને પ્રાઇમરને દૂર કરવાનું કાર્ય કરે, પ્રાઇમરને દૂર કરે, બરોબર. આ બે કાર્ય કરશે એટલે હવે શૃંખલા છે તે સતત થઈ જશે. ઓકે, અને ફાઇનલી ડીએનએ લિગેઝ, બરોબર, આ બધા વચ્ચે 3 પ્રાઇમ 5 પ્રાઇમ ફોસ્ફોડાયસ્ટર બંધ બનાવી અને શૃંખલાઓને સતત કરી દઈએ. ક્લિયર? તો આ ડીએનએ સ્વયંજનનની ક્રિયાવિધિ છે તે કમ્પ્લીટ થઈ ગયા છે. હવે હું આશા રાખું છું કે આપ લોકોને કોઈ પણ પ્રકારની ડિફિકલ્ટી કે ડાઉટ નહીં હોય આની અંદર. છતાં કઈ હોય તો તમે મને જણાવજો.